પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। ગાંધીધામ ખાતે ગુજરાત સરકાર અને ગુજરાત રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે મીડિયા કર્મીઓ માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો। પૂર્વ કચ્છના પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારશ્રીઓએ હેલ્થ કેમ્પમાં ઉત્સાહભેર ભાગ લીધો। ગુજરાત સરકાર અને ગુજરાત રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આજરોજ ગાંધીધામના રેડક્રોસ ભવન ખાતે પત્રકારશ્રીઓ માટે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશમાં ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાના લક્ષ્ય સાથે રાજ્યભરમાં પત્રકારશ્રીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આજરોજ રેડક્રોસ ભવન ગાંધીધામ ખાતેના હેલ્થ કેમ્પમાં બહોળી સંખ્યામાં પત્રકારશ્રીઓએ ભાગ લઈને હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું। આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં બ્લડ ટેસ્ટ, એક્સ-રે, ઇસીજી સહિતના વિવિધ ટેસ્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતા। ગાંધીધામ ખાતે આયોજિત હેલ્થ કેમ્પનો 50થી વધુ પત્રકારશ્રીઓએ ફોટોગ્રાફરશ્રીઓએ લાભ લીધો હતો। આજરોજ ગાંધીધામ ખાતે આયોજિત હેલ્થ કેમ્પમાં વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ શ્રી ડોક્ટર નીમાબેન આચાર્ય, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાજ્ય શાખાના માજી ચેરમેન તથા જિલ્લા શાખાના એક્ઝિક્યુટિવ સભ્ય શ્રી ડોક્ટર ભાવેશ આચાર્ય તથા રેડક્રોસના ચેરમેન શ્રી ધવલ આચાર્યએ ખાસ ઉપસ્થિત રહીને પત્રકારશ્રીઓનો ઉત્સાહ વધાર્યો હતો। આ પ્રસંગે ડોક્ટર નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે વિકસિત ભારત વિકસિત ગુજરાતની નેમ સાથે રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે, ત્યારે મીડિયા કર્મીઓની પણ રાજ્ય સરકાર ચિંતા સેવી રહી છે। તેના સ્વાસ્થ્ય માટે આયોજિત આ કેમ્પમાં મોટી સંખ્યામાં ભાગ લેનાર જાગૃત મીડિયા કર્મીઓને અભિનંદન। આજના સમયમાં મીડિયા કર્મીઓની 24 કલાકની ડ્યુટી વચ્ચે તેમનું આરોગ્ય જળવાય તે જરૂરી બન્યું છે। આ માટે અગાઉથી રોગ નિદાન થાય તે જરૂરી છે। આ માટે રેડક્રોસ સોસાયટી બન્યું છે અને હંમેશા બનતું રહેશે। જ્યારે ડોક્ટર ભાવેશ આચાર્યએ રેડક્રોસના સહયોગથી આયોજિત આરોગ્ય કેમ્પની સેવાને બિરદાવીને ગાંધીધામ રેડક્રોસની કાર્યરત સેવાઓથી ઉપસ્થિતિઓને વાકેફ કર્યા હતા। શ્રી ધવલભાઈ આચાર્યએ પોતાના પ્રતિભાવ આપતા એક કદમ સ્વસ્થ ભારત તરફના વિચારને મૂર્તિમંત કરવા રેડક્રોસ હંમેશા રાજ્ય સરકારની સાથે હોવાનું જણાવીને ઉમેર્યું હતું કે લોકશાહીની ચોથી જાગીર જો સ્વસ્થ હશે તો તે દેશ અને રાજ્યની વિકાસ પ્રક્રિયામાં સક્રિય સહભાગી બની શકશે। આ વિચાર સાથે આયોજિત કેમ્પમાં મીડિયા કર્મીઓની ખાસ ચિંતા સેવીને નિઃશુલ્ક વિવિધ ટેસ્ટ કરવામાં આવ્યા છે। તેમણે આ કેમ્પને પત્રકારશ્રીઓમાં આરોગ્ય જાગૃતિ સાથે વહેલા નિદાનથી રોગ નિવારણમાં મદદરૂપ બનશે તેવો આશાવાદ સેવ્યો હતો। આ ટાંકણે તેમણે રેડક્રોસની વિવિધ પ્રવૃત્તિઓની વિગતો આપવા સાથે રેડક્રોસ દ્વારા કચ્છમાં જે તાલુકામાં બ્લડ બેંક નથી ત્યાં રિપ્લેસમેન્ટ વગર બ્લડ બેંકની સુવિધા પૂરી પાડવાની નેમ વ્યક્ત કરી હતી। આ હેલ્થ કેમ્પમાં નાયબ માહિતી નિયામક ભુજ કચ્છ શ્રી ઘનશ્યામ પેડવા, જિલ્લા માહિતી કચેરીના સહાયક અધિક્ષક શ્રી અજય ખત્રી અને શ્રી એસઆઈ કેવલ તથા કર્મચારી શ્રી ઇમરાન સુમરા, અનિરુદ્ધસિંહ જાડેજા, રાજેશ ડુંગરાણી, હર્ષદ જોગી, રફીક લંગા, આનંદ પરમાર, ભાવિક ગોસ્વામી સહિત પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના તંત્રીશ્રીઓ, પ્રતિનિધિશ્રીઓ, કેમેરામેન, વિડીયોગ્રાફરશ્રીઓ અને જિલ્લા માહિતી કચેરી ભુજ કચ્છનો સ્ટાફ તેમજ રેડક્રોસ ગાંધીધામનો સ્ટાફ જોડાયો હતો। બ્યુરો ચીફ પ્રણવભાઈ એમ ચૌહાણ, NN ન્યૂઝ ગાંધીધામ। દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।